ગાંધીજીના સત્ય અને અહિંસાના પ્રતીક સમાન પોરબંદર શહેરમાં હવે પરમિટ ધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક પરમિટ ધારકોની સુવિધા માટે જાણીતી હોટલોમાં લિકર શોપ શરૂ કરવાની મંજૂરી આપી દીધી. જોકે આ નિર્ણય સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. પોરબંદરમાં અંદાજે 1500 જેટલા હેલ્થ પરમિટ ધારકો કે જેમને અત્યાર સુધી દારૂ લેવા માટે જૂનાગઢ કે જામનગર સુધી ધક્કો ખાવો પડતા હતા. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને પણ આ મુશ્કેલી ન નડે એ માટે સરકારે સ્થાનિક હોટલને લિકર શોપની પરવાનગી આપી છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો ટૂંક સમયમાં જ ગાંધીજીની આ પવિત્ર ભૂમિ પર પરમિટવાળો દારૂ મળવાનું શરૂ થશે. સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ નિર્ણયને અત્યંત અસંવેદનશીલ ગણાવતા કહ્યું કે ભાજપ અત્યાર સુધી ગાંધીજીની સંસ્થાઓને ખતમ કરતી હતી, હવે તે ગાંધીજીના વિચારોને પણ ખતમ કરવા માંગે છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે બાપુના જન્મસ્થળ પર દારૂની દુકાન ખોલવી એ તેમની ગરિમાનું અપમાન છે. કોંગ્રેસે આ વિવાદાસ્પદ પ્રવસ્થાને તાત્કાલિક ધોરણ પાછે ખેંચવાની માંગ કરી છે અને સરકારને ચેતવણી આપી છે કે ગાંધીજીના સન્માન સાથે છેડા કરવાનું બંધ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે પ્રવાસન અને પરમિટના નામે લેવાયેલો આ નિર્ણય સરકાર પાછો ખેંચે છે કે પછી વિરોધ છતાં લિકર શોપ શરૂ કરવામાં આવશે. આજના વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અને અન્ય માધ્યમોમાં ચાલી રહેલા સમાચાર સમગ્ર ગુજરાતીઓ અને સમગ્ર દેશ માટે પણ સૌથી મોટા આંચકાજનક છે. ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવે તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે. એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે. હું ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું, આ પક્ષાપક્ષીથી ઉપર થાઓ. ગાંધી સરદારનું ગુજરાત એની ઓળખ વિશ્વ આખામાં છે. ગાંધીના ગુજરાત તરીકે ઓળખાય અને ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય. વિશ્વમાં નમન કરનારા લોકો વિશ્વ આગળ બી જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે ગાંધી સિવાય વાત ન કરી શકે અને વિશ્વ આખું જે ગાંધી વિચાર ઉપર આગળ વધતું હોય તેવા સંજોગોમાં ગુજરાતના શાસકો જે રીતના પગલાં ભરી રહ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી આજ આપ ગાંધી સરદારના ગુજરાતમાં આવ્યા છો, આપ ખુદ જાહેરાત કરો કે આવી કોઈ પણ પ્રકારના સમાચાર એ નિરાધાર છે અથવા તો આ સમાચાર ઉપર કોઈ કામગીરી નહીં થાય અને ગાંધીની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતમાં પણ નશાબંધીના કાયદાની સખત અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારને આપણે આગળ વધારી શકશું અને ગુજરાતના નવયુવાનો જે ભારતનું ભવિષ્ય છે એ નવયુવાનોને વ્યસનની આગમાંથી બચાવી શકાશે.